ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના વિકસિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જયંતિભાઈ બારોટનું 31 ઓક્ટોબર 2024ના રોજ વય નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિકસિત જાતિ કલ્યાણ ખાતાના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી જયંતિભાઈ બારોટ 31 ઓક્ટોબર 2024ના રોજ નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરાયું। આ અવસરે સમારોહની શરૂઆત વડીલોએ દીપ પ્રગટાવીને કરાવી અને શ્રી જયંતિભાઈ બારોટને સાફો બાંધી શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી ભવ્ય રીતે નિવૃત્તિ વિદાય આપવામાં આવી। આ સમારંભમાં ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેમ કે પાલનપુરથી દલપતભાઈ, કરશનભાઈ ધુંબડિયા, પોપટજી, રવજીજી, બાબુલાલ, બાબુજી વાડકા, મહાદેવજી, કેશી બારોટ, બીજે રાવ, હરગોવનભાઈ, જગાણાથી કૈલાસભાઈ, નરેન્દ્રભાઈ, મણિલાલ, પંકજભાઈ, કોટડાથી રણછોડજી, જયંતિલાલ, ધાનેરાથી બીસી બારોટ, વકીલશ્રી કિશોરભાઈ, ચમનપુરાથી શંભુજી, માડકાથી મહેશભાઈ, દિનેશભાઈ, વડગામડા, ભીખાજી, ચુનીલાલ થરાદ, એડી બારોટ, અમરતભાઈ ડીસા, શંભુલાલ ભીખાજી, અશોકજી, ભવરજી અને પાલનપુર પ્રમુખ શ્રી રાજુભાઈ અને મંત્રી લીતિનભાઈ તેમજ સદરપુર, મલાણા, ભૂતેડી અને રાજસ્થાનથી પણ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જયંતિભાઈ બારોટે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી ફરજ નિભાવતા સેવાકીય દ્રષ્ટિએ તેમની સેવા પૂરી કરી અને વય નિવૃત્તિ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો।